જો પર્વતભાઈ છે અગતરાયના, વાત સાંભળી તમે? હા, એ પર્વતભાઈ છે, ખેતીનું કામ કરતા કરતા એને સંકલ્પ થઈ ગયો કે 24 અવતાર કેવા હશે, 24 અવતાર. શાસ્ત્રોમાં બધા વાત તો આવે છે પણ 24 અવતારની, પણ એ 24 અવતાર હશે કેવા? તો એ જ ભગવાન સ્વામિનારાયણમાંથી 24 અવતાર એને દેખાણા. આપણે આવો ક્યારે સંકલ્પ થાય? નથી થતો. કેમ નથી થતો? હે, ભગવાન કેવા હશે? પાછો સંકલ્પ થયો તો અમે ભગત કેવા હશે કે ભગવાન એને દર્શન દે લ્યો. હે, આપણે સંકલ્પ કરી તો એ દર્શન દે. એવી જો પરાકાષ્ઠા ભક્તિ હોય પર્વતભાઈ જેવી, આમ ખેતીવાડી બળદ હાંકતા હાંકતા માનસી પૂજા કરે. આપણે તો બેઠા અહીં ભગવાન આગળ તો માનસી પૂજા કેવી થાય મારી મને ખબર ને તમારી તમને ખબર. ઓલાતા બળદ હાંકતા હાંકતા એક હાથમાં બળદની દોરી હોય, બીજા હાથે હળ ઝાલી રાખ્યું હોય. હે, જો એ હળને મૂકી દે તો આડું અવડું લફી જાય, બળદના પગમાં લાગી જાય. એને ઝાલી રાખવાનું, એક હાથે દોરી પકડવાની બળદની રાસની, અને એમાં માનસી પૂજા કરવાની. લ્યો, એવા આમ ભગવાનની મૂર્તિમાં ઊંડા ઉતરી જાય. બાહ્ય દેહ ક્રિયા છે એ થયા રાખે, ભગવાનની મૂર્તિમાં એટલા સુખ માણે. અને એમાંથી ઓલો પર્વતભાઈનો જે નોકર હતો એને એમ થયું કે પર્વતભાઈ છે કેમ ઊંઘી ગયા, હાલતા હાલતા ઊંઘી ગયા કે કેમ? તે જરીક ડગાવ્યો ને, તો ડગાવતાની સાથે થયું શું? તો કે માનસી પૂજામાં ભગવાનને રોટલો ને દહીં જમાડતા હતા ને, તો એ રોટલો ને દહીં પ્રત્યક્ષ થયો ને વેરાઈ ગયો નીચે. લ્યો, હાથમાંથી આમ રોટલો ને પકડી રાખ્યો હોય અને કોઈક આવીને કેમ આમ ધક્કો દે તો પડી જાય ને, ન પડી જાય. આપણા હાથમાંથી કંઈક વસ્તુ હોય, કોઈક ધક્કો દે તો પડી જાય. એમ પર્વતભાઈ છે માનસી પૂજા કરતા હતા, ભગવાનને દહીંને રોટલો જમાડતા હતા. એમાં પર્વતભાઈનો નોકર આવીને એને એમ થયું કે પર્વતભાઈ સૂઈ ગયા. હે, બળદ હાંકતા હાંકતા સૂઈ ગયા. ઘણી વખત શું હે કે માણસને ઘણી નીંદર આવતી હોય ને, એ આંખ બંધ કરીને હાલે છે. પડે કે ઠેસ લાગે તો ખબર પડે. એટલે આમ પર્વતભાઈ છે એ મહારાજને જમાડતા હતા. અને એમનો જે નોકર આવી અને જ્યારે પર્વતભાઈને જરીક આમ હલાવ્યા ને, તો હાથમાં કાંઈ નહોતું પણ દહીંને રોટલો એ પ્રત્યક્ષ દેખાણા. ત્યારે એને એમ થઈ ગયું કે હું આ શું કરી નાખ્યું. કે નોકરને એમ થઈ ગયું કે હું શું કર્યું. કે આ પર્વતભાઈ તો એની ભક્તિ તો જુઓ. એ બળદ હાંકતા હાંકતા એક હાથમાં દોરી છે, બળદની રાસ છે, અને બીજા હાથે હળને પકડી રાખ્યું છે. અને એ માનસી પૂજા કરે, મહારાજને જમાડે. કેવી એની ઉત્તમ ભક્તિ હશે. હવે એ પર્વતભાઈ જ્યારે સંકલ્પ કરે ને તો પછી ભગવાનને દર્શન દેવા પડે કે ના દેવા પડે? દેવા પડે ને. એટલી જો આપણી પરાકાષ્ઠા ભક્તિ હોય, અખંડ શ્વાસોશ્વાસે ભગવાનનું ભજન થતું હોય, તો ભગવાન છે આપણા બધા સંકલ્પ પૂરા કરે. હો, હે, નહીં તો જીરીવાર સભામાં બેઠાઈને 5-10 માળા ફેરવી અને વળી પાછા ઘરે જઈ અને જેમ કરતા એમ કરી, જો ભગવાનનું ભજન ન કરીને પછી સંકલ્પ સારા સારા કરી તો ભગવાન પૂરા ન કરે. હો, હે, પર્વતભાઈ જેવી જો ભક્તિ હોય, જો સિદ્ધાનંદ સ્વામી કેવો સંકલ્પ કર્યો, તો સંકલ્પ કરી તો ભગવાન દર્શન દે. બાકી તો અહીંયા મંદિરમાં આવી જીરીવાર સંતો લગે બેસીએ, સમાગમ કરી, ભગવાનના દર્શન કરીને પાછા ઘરે હાલે જાય. પણ ઘરે જાય પણ ભગવાનનું ભજન ન થાય તો ભગવાન છે આપણા સંકલ્પ પૂરા કરે નહીં. જેટલું ભજન કરી એટલા સંકલ્પ પૂરા કરે. ભગવાન એટલી તો લાજ રાખે ને કે ભજન કરેલો મંદિરે આવે છે, સંતનો સમાગમ કરે છે, કથામાં બેસે છે, એટલું કામ કરી દે. ખાધે પીધે સુખી રાખે, કે શરીરમાં થોડોક રોગ ઓછો આવવા દે, થોડોક ઓછો આવે. મહારાજ કીધું ને કે સૂડીનું દુઃખ છે એ કાંટે ટાળીએ. ક્યારે ટાળે? કે ભગવાનના થયા હોય, કંઠી ધારણ કરી હોય, તિલક ચાંદલો કરતા હોઈએ, તો ભગવાન છે સૂડીનું દુઃખ કાંટે ટાળે. જેમ કે પત્ની હોય, એનું થોડુંક પ્રારબ્ધ નબળું હોય
તો એ પતિના આશરે જીવે ને. તો આપણે જો પતિ એવા ભગવાન, એનું મંગળસૂત્ર કંઠી અને તિલક ચાંદલો, એ ભગવાનના આપણે આશ્રિત થઈ એટલે ભગવાન થોડીક લાજ રાખે. પછી જેટલું પત્ની છે પોતાના પતિનું માને એટલો પતિ છે એ પત્નીને સુખ આપે. એમ આપણે બધી ભગવાનની પત્નીઓ જેટલા ભગવાનને માનશું, જેટલી ભગવાનની સેવા કરશું, એટલા ભગવાન છે આપણા ઉપર રાજી થશે અને ભગવાન આપણને વશ થશે. અહીંયા કને સિદ્ધાનંદ સ્વામી છે ઘણી બધી મહારાજને વિનંતી કરી, પછી તો મહારાજને દર્શન દીધા અને મહારાજે કહ્યું કે તમને બહુ અકળામણ થઈ, પણ હવે જે તમે જે આ અમારી મૂર્તિને અખંડ ધારી રાખી છે ને, એ મૂર્તિના સંકલ્પમાં ક્યારે ફેરફાર ન કરજો. અમે તો ભક્તોના ભાવ પૂરા કરવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા છીએ. જેવા જેવા ભક્ત સંકલ્પ કરશે ને, અમે તો કલ્પવૃક્ષની સમાન છીએ. મહારાજ વાત કરી હો સિદ્ધાનંદ સ્વામીને, અમે તો કલ્પવૃક્ષની સમાન છીએ. કલ્પવૃક્ષની નીચે જે કોઈ પણ જાય, જે સંકલ્પ કરે એ બધા જ કલ્પવૃક્ષ છે એ સંકલ્પ પૂરા કરે. એમાં ભગવાન શ્રીજી મહારાજ છે એ સિદ્ધાનંદ સ્વામીને કહ્યું કે અમે તો સંકલ્પ મૂર્તિ છીએ, જે સંકલ્પ કરશો એ બધા જ સંકલ્પ અમે તમારા પૂરા કરીશું. એટલે સહુ સભામાં હતા તે સર્વે નક્કી કર્યું છે, આપણે જે મૂર્તિ મળી છે તે આ સાક્ષાત શ્રીજી મહારાજ છે, માટે આપણને આ જ મૂર્તિનું ધ્યાન કરવું તો જલ્દીથી એ ભગવાનની મૂર્તિ અંતરમાં ધરાશે ને આનંદ આવશે. અને જ્યારે પોતાના ઈષ્ટદેવની મૂર્તિ દેખાય ત્યારે શાંતિ થાય, તે જ ખરો ઉપાસક છે. એમ શ્રીજી મહારાજ છે એ બોલતા હવા. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિ શ્રીધરામ સર્વદેવૈશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય.